સાંજના 6 વાગી ગયા છે અને મેં તો પહેરી લીધા છે ચશ્મા અને પબ્લિક તો જો આમ જો કેટલું છે, કેડિયું ઘણે પબ્લિક છે. આમ જો હનુમાન દાદાના દર્શન કરવા જ બધા તૂટી જ પડ્યા છે બધા. જો કેટલું પબ્લિક છે, બધા ફોટા શૂટ કરે છે બધા. હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? હું પણ મજામાં ને. બધાને જય શ્રી કૃષ્ણ ને મારા વ્લોગમાં બધાનું સ્વાગત છે. અને જો 2-3 દિવસથી વ્લોગ જ નથી બનાવ્યો, ટાઈમ જ નહોતો ને એટલે. અને બધાને નવા વર્ષના રામ રામ. અને મારે જવાનું છે બારે, કેમ કે બધા જો વિયા ગયા છે ફરવા, અને અમે પણ ક્યાંક ફરવા જઈશું. પણ ક્યાં જાય છે એ અત્યારે નહીં કહું, મારા વિડીયોમાં જોડાયેલા રહેજો. ને થોડીક વાર પછી મળીએ અને અમે અમારે નીકળવું છે. બાય. તો મિત્રો અમે નીકળી ગયા છે બહાર અને પતિ દેવ પહોંચી ગયા છીએ બોટાદ, અને બોટાદ નાળામાં ગરી ગયા છે અને અહીંયા તો પાણી પાણી પડ્યું છે અને વાદળા પણ છે. આજે તો ઠંડી પડવાની છે એકદમ. ફાઇનલી જો અમારે જ્યાં પહોંચવાનું હતું ને પહોંચી ગયા. અમે આવી ગયા છીએ, તો મિત્રો અમે આવી ગયા છીએ સાળીંગપુર અને અમે પહોંચી ગયા છીએ. અહીંયા તો ટ્રાફિક ગાડીઓ જોઈને તો એવું લાગે છે તડકો પણ પાછો બહુ છે. મેં તો પહેરી ખુલ્લા વાળ ઘરે તો બાંધીને રાખતા હોય. તો ચાલો આપણે જઈએ પેલા દર્શન કરવા. જો અમે પ્રસાદી લઈ વાળી છે અને પ્રસાદી લઈને બહાર આવ્યા છે ને ગળદી તો જો કેટલી પબ્લિક છે. મારો અવાજે હરખો નથી નીકળતો. અને આ છે ભોજનાલય સાળીંગપુરનું. પબ્લિક એવી છે ને હાર તડકો પણ એટલો છે, આંખી ભીખું કરતી માર ઝીણી ઝીણી આંખી એમાં ખુલતી નથી. ક્યાં દેખના પડ રહા હૈ? અચ્છા હૈ મેં અંધા હું. હાલો મિત્રો, જો અમે પહોંચી ગયા છીએ સાળીંગપુર હનુમાન દાદાના દર્શન કરવાને ને મંદિરે પહોંચી ગયા છીએ. અને તમે બધા પણ દર્શન કરી. પબ્લિક એટલું છે ને તે વાત જ ન પૂછો. અને ભજનનો ને બધો અવાજ આવે છે તો હરખું આમ કાંઈ સંભળાતું નથી. અને પબ્લિક તો જો કેટલું બધું છે. દર્શન કરવાનો વારો પણ ને લાઈનમાં ઊભા છે. અમે તો વિચારી છે કે અંદર દર્શન કરવા ક્યારે જાય, લાઈન ક્યારે પૂરી થાય ને ક્યારે જાય, પણ લાગતું નથી કે વારો આવે એવું. અને સાંજના 4 પણ વાગી ગયા છે ને અમે તો સવારના નીકળ્યા છીએ, પણ દર્શન તો કર્યા જ નથી, વાટ જોઈને બેઠા છે. અને હવે જવાનું છે આપણે હનુમાન દાદાની મૂર્તિ જોવા. તો ચાલો આપણે તમને હાલો હવે આપણે હનુમાન દાદાની મૂર્તિના દર્શન કરી આવીને તમે પણ બધા દર્શન કરી લો. અને ભીડ પણ બહુ છે, જો ખૂટતું જ નથી ભીડ, આટલી ને આટલી જ રહેશે. અમે તો બપોરના બધા એમ વાટ જોઈને બેઠા છે ક્યારે ઓછી થાય પબ્લિક, ક્યારે ઓછી થાય, પણ ઓછી તો થતી જ નથી. હવે તો દર્શન કરી આવી કે પબ્લિક તો કાંઈ ઓછી થાય. હાલો આપણે પણ દર્શન કરી લઈએ ને તમે પણ બધા દર્શન કરી લો હનુમાન દાદાના. જય હનુમાન દાદા. અને અહીંનું વાતાવરણ પણ બહુ સરસ છે. તડકો છે થોડોક, પણ તો આમ સારું વાતાવરણ છે. જો આ દાદા પણ અમારી ઘણે હાલી નથી શકતા તો લાકડી લઈને દર્શન કરવા જાય છે. ફાઇનલી જો આપણે હનુમાન દાદાના દર્શન કરી વાળા ને અહીંયા તો બધા તો ફોટા શૂટ જ કરે. જે બાજુ જોવું એ બાજુ બધા ફોટા શૂટ કરે. આપણે પણ થોડાક ફોટા પાડી દીધા છે સરસ મજાના. અને જો મારો પર્સ, મારા સસવાન બધું ઉપાડવા દઈ દીધું. તમે ઉપાડો, મારે તો ફોટા પાડો છે એટલે એને દઈ દીધું બધું ઉપાડવા. અમે બધા થતું છે બધા વ્લોગમાં મારા ફેનિલ હોય. આજે કેમ ફેનિલ ને ફેનિલ ભાઈ અમારા ગયા છે ચોટીલા, એટલે ફેનિલ અમારી હારે ન થાય. કીધું તું હાલ પણ ન આવે. તમે કીધું સારું તારા હાટાના અમે હનુમાન દાદાના દર્શન કરી લેશે. મેં એના હાટાના કરી દીધા, તમે પણ કરી લો. રામનું નામ પડે ને યાદ આવે હનુમાન, યાદ આવે હનુમાન. સાંજના 6 વાગી ગયા છે ને મેં તો પહેરી લીધા છે ચશ્મા. અને પબ્લિક તો જો આમ જો કેટલું છે, કેડિયું ઘણે પબ્લિક છે. આમ જો
હનુમાન દાદાના દર્શન કરવા જ બધા તૂટી જ પડ્યા છે બધા. જો કેટલું પબ્લિક છે, બધા ફોટા શૂટ કરે છે બધા. મેં પણ જો અહીંયા થોડીક રીલું બનાવવાને ફોટા શૂટ કરવા ગયા હતા, કેમ કે અહીં લોકેશન બહુ મસ્ત છે, જો સરસ મજાનું. એટલી બધી પબ્લિક પણ નથી, અને પબ્લિક વધારે તો ગાર્ડનમાં જ બેઠી છે, એટલે અહીંયા એટલી બધી પબ્લિક નથી, એટલે અહીંયા અમે કીધું થોડીક રીલું બનાવીને ફોટા પાડીએ, સારું છે ને. એટલે હાલો પતિદેવ ચાલુ થઈ જાઓ ફોટા પાડવાનું, રીલું બનાવ. તો ફોટા ને વિડીયા પાડીને થાકી ગઈ, તો જો થોડોક પછી એટલે બ્લોગ બનાવી નાખું. કેવા બધા સરસ મજાના બેઠા છે. જો મને બે વાત નથી મળતી, ઘડી કે વિડીયા બનાવું, ઘડી બ્લોગ બનાવું, ઘડી રીલ બનાવું. ચાન્સ પડી પણ પબ્લિક તો હજી એમ નામ જ છે. મને લાગે છે આ બધા રાત જ રોકાવાનું લાગે, પણ અમારે રોકાવાનું નથી, તો હવે અમારે નીકળવાનું છે. નીકળવું છે ને કે રોકાવું છે? મને સારું લાગે તો મારે અહીંયા જ રોકાવું, ઘરે જ આવું છે, ઘરે કામ કરવું પડે ને.
સાંજ પડી ગઈ હતી ને મોઢા પણ લંઘાઈ ગયા હતા અને મારે તો એટલી નીંદર આવતી હતી ને થાકી પણ ગઈ હતી અને ભૂખ પણ બહુ લાગી હતી અને પછી મંગાવી લીધું પનીરનું શાક અને પછી મેં તો ખાવાનું કરી દીધું ચાલુ, કેમ કે આપણે કીધું તો કે આખી ડીશ ખૂટે ને એટલે અડધું મેં રાખ્યું અને અડધું આપી દીધું પતિદેવને કે તો મેં ખાવ, આપણે કીધું તો કે એટલું બધું ખૂટવાનું છે નહીં અને મેં તો પછી કરી દીધું ખાવાનું ચાલુ, કેમ કે ભૂખના મારે તો આંખી નથી ખુલતી, નીંદરે એટલી આવતી હતી. સાચવી તો ખરા કેવું બને. પતિદેવે તો મોટા મોટા બટકા લઈને ખાવા મળ્યા. અને આજના વિડીયોમાં આટલું. કાલ ફરી મળશું. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ